પાછું આ કોઈ બીજાને છોડવા ન દે ને, નહીંતર તો હું આપણે છોડી દઈએ. બંને મા દીકરો છે જો ભેગા. અને આપણી આ ગૌશાળાની ગાયો. રેડલો આજે કેમ અહીંયા આપણી ગૌશાળાએ હાજર? તો ગૌશાળાએ હાજર હોવાનું કારણ એ કે આજે આપણી કુંઢી રહી ને, કુંઢી એ આંખે છે. ગયો મજા મજા. કેટલી વાર લાગી વાટતા? 3 કલાક થયો ને મને. 3 મણ વેચા તો લેવો હોવો પડે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણે ઘરેથી જ કરી છે. ને ઘરેથી ચાલુ કરવાનું કારણ શું ખબર? ઘરેથી ચાલુ કરવાનું કારણ બીજું કાંઈ નહીં, પણ આજે જો ગાયો બધી હાજર છે. લાખી છે, ધોર છે, ઢેલ છે, અરે ધમોડ છે, એની બાજુમાં કુંજ છે. અને આજે આ બધી ગાયો હાજર છે ને, તો બાજુમાં લગન નહીં છે કયો, તો એનું આ ડીજે વાગે છે, એટલે થોડુંક ડિસ્ટર્બ તમને થતું હશે, પણ કાંઈ વાંધો નહીં. વાગે ને જો, એટલે આ બધું એવું જ છે કે જેથી આપણે અહીંયા ગાયું બધું મેળે હોય ને, તેથી કાંઈક ને કાંઈક લોચો હોય, પણ કાંઈ વાંધો નહીં. તમને એનો અવાજ હાવ ઓછો આવતો હશે. બાકી કુંજને ચેક કરો, કુંજ શાંતિથી બેઠી બેઠી ઓગારે રહ્યો. કારણ કે અહીંયા શું છે, ખાવા પીવાની ફૂલ છૂટી અને ફૂલ ખાવા જડે ને, એટલે ખાઈ પીને આમ ધરાઈને શાંતિથી બેઠી બેઠી ઓગારે. જો અત્યારે હજી આડવા જવાની વાર છે, હવે થોડી વારમાં આડવા જશે. મારા ખ્યાલથી મહેશભાઈ આવે પછી છોડશે, કારણ જે ગુવાથી આડે છે ને એ છોડવા આવે કે જે હોય તે. બાકી જો બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશન. કાં લાખી કેમ તોફાન કરે છે? આ બંને અહીંયા શેઠ ત્યાં. આ વાસળી જો, વાસળી શું ઓળખી. હું આમ ઘરમાંથી બહાર આવ્યો ને, તો મને એવું થયું કેમ ગાયો હજી છૂટી નહીં, પણ મહેશભાઈ ગયા હશે બહાર એટલા માટે હવે છોડશે એને. પાછું આ કોઈ બીજાને છોડવા ન દે ને, નહીંતર તો હું આપણે છોડી દઈએ, પણ આપણે છોડવા ન દઈ ગયો અને લગડી જાય તો ઉપાધિ થાય. એટલે હમણાં ગુવાથી આવીને છોડી જશે, અથવા તો મહેશભાઈ આવીને છોડી જશે, તો એ તો થઈ જશે કામ હમણાં થોડી વારમાં. અને હવે જાય આપણે પાંજરાપોર, અને પાંજરાપોર જઈ અને જોઈએ આજે શું કામકાજમાં છે. અને કાંઈક કામ હશે, કાં નવું કામ હશે તો જ હું તમને બતાવીશ, નહીંતર પછી મળશું સીધા આપણી ગૌશાળાએ બપોરે. આપણે ઘરે ગાયો ચેક કરીને આવી ગયા હતા અહીંયા પાંજરાપોર તો વહેલા આવી ગયા હતા. અત્યારે લાઈવ કર્યું છે અહીંયા સામે, તમે ચેક કરી શકો છો. ગાય આવી છે જેને શિંગડાની અંદર આમ જે વેઢો કહેવાય ને, એ છે સિંગ ફૂટેલું છે જો અહીંયાથી. એનું ઓપરેશન કરવું પડશે, પણ આજે તો ન થાય. બંને મા દીકરો છે જો ભેગા. અને આપણી આ ગૌશાળાની ગાયો જાય છે અત્યારે નીણ ઉપર. તો એ ગાયનું છે ઓપરેશન આપણે કાલે કરશું, કારણ કે આજે તો શું એ ઘરેથી ખાઈને આવી હોય તો કરી ના શકીએ, એટલા માટે. માંદાવાળા ઢોર છે આમાં જ હશે, વચ્ચેની ગેલેરી રહી ને એમાં, અને પછી એમાં નીણ થશે. આપણે લાસ્ટમાં જોયું ત્યારે પાંજરાપોર એક ગાય આવી હતી, તો એને ચેક કરી તમને બતાવી, અને પછી કાંઈ નવું કામ હતું નહીં તો કાંઈ તમને ન બતાવ્યું. અને એના પછી આપણે આપણા કામથી બહાર નીકળી ગયા હતા, અને અત્યારે વાગ્યા છે 3 વાગે આપણે આવ્યા છે આપણી ગૌશાળાએ. બધું કામ તો થઈ ગયું છે એકદમ ઓકે. આપણે ખાલી એમ જ રાઉન્ડ મારવા માટે આવ્યા છે. અને ગૌશાળાએ એક શું કહેવાય, એક છે નવું, તમને હમણાં જણાવું. સૌપ્રથમ તમે આ બધાને ચેક કરી લો. આ કેસરવાળી વાસળી છે ને, એનું નામ આપવાનું છે, પણ એમાં એવું છે કે આપણા મિત્રો છે રવથી આવવાના છે, અને બધાએ નામ વિચારી અલગ અલગ, અને તમારી પાસેથી પણ તમારી રાય લઈ અને પછી આપણે એને નામ આપવાનું છે. એટલા માટે જેનું કાંઈ અત્યારે આપણે નામનું તમને કાંઈ પૂછા કરતા નહીં, પણ થોડા દિવસની અંદર જ હું તમને કહીશ, ત્યારે તમે મને સજેસ્ટ કરજો કે કયું એનું નામ સારું લાગશે અને કયું આપણે રાખશું. બાકી જો પાર્ટી બારે ખોર ખાવા માટે આપણે લઈ ગયા હતા, તો હવે પૂર નાખી અંદર. હાલ અંદર તો ગઈ અંદર. અને હવે અંદર એકવારનું આ દરવાજો બંધ કરીને પછી આપણે અંદર જાય, અને પછી હું તમને બધી વાત કરું ને બતાવું કે અહીંયા શું નવું છે. તો અહીંયા આપણી ગૌશાળાએ નવું છે. આ જો રેડલો આજે કેમ અહીંયા આપણી ગૌશાળાએ હાજર? તો ગૌશાળાએ હાજર હોવાનું કારણ એ કે આજે આપણી કુંઢી રહી ને, કુંઢી એ આંખે છે ગયો. કેમ કે કુંઢી તો ગાભણ તો છે એની ઉંમર છે, અને ઉઠલા કરે છે, બચારીને તકલીફ છે, તમે જાણો છો. તો આજે છે સવારના જ આપણે જાણ થઈ કે કુંઢી આપણી છે એ આંખે આવલ છે. તો તમે બધા કહેતા ને કે તમે વ્રજથી ગાયું ફેળવો, તો વ્રજને આજે આપણે રાખી દીધો ઘરે, અને આજે કુંઢી છે એને વ્રજથી આપણે ફેળવી. તો અહીંયા તમે ચેક કરો વ્રજને અને કુંઢીને બંને અત્યારે અહીંયા જ છે. અને હું તોફાન તો કાંઈ કર્યું નહીં કાંઈ ઘણું, નહીં તો આ બધા શું એક જગ્યાએ બેઠા ના હોય ગયો. આ પરી રહી ને, પરી તોફાની છે. સવારમાં વ્રજ સામે વઢવા ગઈ ગયો. વ્રજને તો પહોંચી નહીં, પણ આમ વઢી લેવું જ મોટી વાત છે ને. હે પરી ભારે તોફાની હો.
બાકી તો બીજું તો કાંઈ છે નહીં નવું. આ એક જ નવું હતું તો મેં તમને જણાવી દીધું. લગભગ વ્રજ રહ્યો ને વ્રજ એ મને યાદ નહીં કે ક્યારેય ગૌશાળાએ રહ્યો હોય. 2 વર્ષથી તો રહ્યો જ નથી નક્કી. તો 2 વર્ષમાં આજે પહેલી વાર વ્રજ છે આપણી ગૌશાળાએ હાજર. અહીંયા તમે બંનેને ચેક કરો. કુંઢી રહી ફળી તો ગઈ હશે કારણ કે સવારે તો એટલી હીટમાં હતી ને કે આમાં બર કરે ગયો અહીંયા વાડાની અંદર આવવા માટે. પણ હવે આમાં કાંઈ નક્કી નહીં ફળી ગઈ હશે કે શું હોય. ફળી ગયું ને આખો દિવસ ભેગો હતો આખો એટલે શું હોય ગયો. હવે જો મસ્તી ચડ્યા. આ શંકરે હોય એવું લાગે છે કે આંખે શંકર કાર્યા તો છે એમ જ પાસે ફરતી હોય એવું દેખાય છે. કાંઈ આંખે હોય એવું દેખાતું નથી કારણ કે જે વિયામાં કેટલો સમય ખબર મહિને નહીં તો ક્યાંથી આંખે હોય ગયો. પણ છતાં આમાં તો નક્કી ના કાંઈ કહેવાય. એટલા માટે જ આપણે કન્યાને ચેક કરી લીધી છે. આ કુંટીનું હું તમને સાંજે કહીશ કે ફળી ગઈ કે નહીં કારણ કે થોડું ઘણું બળ કરશે ને એવું થશે. અત્યારે તો કાંઈ નહીં થાય. અત્યારે ખબર નહીં પડે કારણ કે હજી ભેગા છે ને બંને એટલે. બાકી જો અહીંયા છે સાઈડમાં આ લે પાંડુ કેમ તોફાન કરસ. હું જો બાજુમાં એક ભાઈ આવ્યા ને તો બધા ત્યાં જોવા માંડ્યા. ઓહો એટલે આ તો જો કેમ લાગે પણ બંને હો જોતો આખો કેસર ને નિકલ ને રતન માયા. બાકી અત્યારે અહીંયા પાણી ભરવાનું કામ ચાલુ છે. પાણી તો લગભગ અડધું તો ભરાઈ ગયું છે. આને ડાયરેક્ટ પીવું છે આમાંથી પીલા આમાંથી. અત્યારે જો પાડીને અહીંયા અંદર પૂરીને તો અહીંયા વ્રજથી છે વઢવાનું કરે. જો પેશાબ કરવાનું બહાર ને કરે છે એટલે મને એવું લાગે કે ફળી ગઈ હશે. અત્યારે તો એ જ હતું. આ તમને એક નવી વસ્તુ હતી ને તમારું માનીને વ્રજથી આપણે ફેળવીએ છીએ તો એ વ્રજને આજે ઘરે રાખી દીધો હતો ને બધું જોઈ લીધું આપણે. અને ફળી છે કે નહીં કે શું થશે બધું સાંજે હું તમને જણાવીશ બરાબર. અને હજી આપણે થોડી વાર અહીંયા જ રહેશું કારણ કે આ બધી ગાયો માટે રચકો આવે છે લીલો મસ્ત મજાનો રચકો આવે છે તો બધાને નાખવાનો હોય. એટલા માટે જ હમણાં ગાડી આવે ને તો એને થોડું કામ કરાવવા માટે આપણે અહીંયા રહેશું. તમને બતાવીશ રચકો કેવો છે શું છે એ બધું આગળ જોઈએ. રચકાની ગાડી આવી ગઈ જો 2 પોટલા આવ્યા છે. પાછળની સાઈડથી શું અહીંયાથી ગમાણમાં સીધું નાખવાનું હોય. બધા જો કેવી રાહ જોવે છે જો. ચાલો ફટાફટ એની નીણ નાખી દે અને પછી તમને બતાવું. 2 પોટલા નાખતા આપણે ફક્ત 2 મિનિટ થઈ અને 2 મિનિટ બાદનો નજારો અદ્ભુત છે. ખાલી અહીંયા શેડે પહોંચી જાઓ ને પછી તમને બતાવું. હવે જો ઓય હોય વાહ રે વાહ જિગ્નેશભાઈ અરે જીગાભાઈ કેમ છો. મજા મજા. કેટલી વાર લાગી વાટતા. વાટ તો 3 કલાક થવાની મને. આ 3 મણ વેચા તો લેવો હોવો પડે. સાચી વાત છે. વાટ વાગ્યા હતા કયો લગભગ 1 વાગ્યાના વાટ વાગ્યા હતા 4 વાગે પહોંચ્યા 2 ભારા લઈને. કેમ કે ભાઈ આવું કોઈ કામ કરવા લઈને. સાચી વાત. ભલે હાલો તો એ તો ખાશે ને આપણે આપણો ધંધો કરીએ નહીં તો વાગી જાય હમણાં 6. હે એને થોડું ભાવે. રાજકુમારી છે તમારી જેવા ભાવ. તમારી જેવા કને ભાવે જ ને બધું ખાય. તો આપણે બપોરે ગાયને રચકો નાખીને પછી ગયા હતા આપણે પાંજરાપુર. અને પાંજરાપુર કાંઈ નવું કામ હતું નહીં તમને કાંઈ ન બતાવ્યું. અને અત્યારે સાંજે ફરી આવી ગયા છે આપણી ગૌશાળાએ. તો તમે અહીંયા કુંઢીને ચેક કરી શકો છો. કુંઢી આમ ફળી તો ગઈ હશે પણ અત્યારે પણ બર એવું ને એવું જ કરે છે કારણ કે થોડીક એવું શું આમ એને એકબીજી ગાય ઉપર ટપવાની ને એવી ખૂબ આદત છે. એટલે અત્યારે હું એને લેવા ગયો ને સવારમાં તો ફૂલ હીટમાં હતી. અત્યારે એને લેવા ગયો ને જ્યારે અત્યારે એ બર કરતી હતી એટલે હવે જોઈએ છે શું થાય છે. એ મિત્રો ભેગા તો હતા જ આખો દિવસ. તો આપણી ગૌશાળાનું સાંજનું કામ લગભગ 1.5 કલાક જેવું જે રેગ્યુલર સમય લે છે એ પ્રમાણે હાલ્યું અને અત્યારે થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ. અને હવે વાત કરીએ આપણે કુંઢીની તો કુંઢી છે એ કન્ફર્મ છે એ ક્રોસ થઈ ગઈ હતી વ્રજથી ફળી ગઈ હતી પણ છતાં આપણે એને અત્યારે બીજદાન કરી નાખ્યું છે એટલે વ્રજે અને આજે અત્યારે બીજદાન થઈ ગયું છે એટલે બંને થઈ ગયું.
અને બીજદાન કયું થયું છે એ મને ખબર નહીં, કારણ કે હું દૂધ દેવા ગયો ને ત્યાં ચેતનભાઈ એની રીતે કરી નાખ્યું, એટલે હું આગળ તમને જણાવીશ. તમે કોમેન્ટ કરજો જો હું તમને જણાવવાનું ભૂલી જાઉં તો, નહીંતર કાલે જણાવી દઈશ પૂછા કરીને. બાકી એના સિવાય આપણે ઢીંગલા રહ્યા ને ઢીસુમ ઇન્જેક્શન આણી દીધા આજ. ક્યાં? હા જો ના, આ 4 નહીં, 4 વારો આવી ગયો છે, કારણ કે એના શરીરની ઉપર ઝીણી ઈતળી ને આમ એવા જીવડા ને બધું ઘણું બધું વધી ગયું છે, એટલે 4 ઇન્જેક્શન આપી દીધા, એટલે એને વિકાસમાં એના ગ્રોથમાં છે કોઈ અડચણ ન થાય એટલા માટે. તો એ બંને કામ અત્યારે મસ્ત મજાના થઈ ગયા છે. તો એ થયું ને, હવે તો બીજું કાંઈ કામ છે નહીં, બધું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. આખા દિવસનું જે કાંઈ હતું તમને બતાવી દીધું. અને આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખશું આપણે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં.